ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવા જઈ રહ્યા છે ફેઝર. ઇંગ્લિશમાં એને કહીએ છીએ PHASOR ફેઝર. એકચ્યુઅલી ફેઝર એ પણ ઇંગ્લિશ વર્ડ જ છે. એનું શુદ્ધ ગુજરાતી કરવું હોય ને તો આપણે આવી રીતે કહી શકીએ છીએ ઘૂમતો સદિશ. ઘૂમતો સદિશ એટલે શું? ફરતો સદિશ. સમજાવું છું, ધ્યાનથી જોજો. ઘૂમતો સદિશ એટલે શું? તમે અત્યાર સુધી એસી સિગ્નલમાં વોલ્ટેજ સિગ્નલ તરીકે શું લેતા હતા? તો કે V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. ઓકે, અને I જે છે એ I આપણે કેટલો લેતા હતા? તો કે I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. ફાઈ કડા તફાવત છે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો. કારણ કે તમને એવું થાય કે સર આવું તો આપણે ભણ્યા જ નથી. તો ફાઈ એ કડા તફાવત છે. ફાઈ એ વોલ્ટેજ અને કરંટ વચ્ચેની જે કડા છે, આની કડા કેટલી છે? ઓમેગા ટી. આની કેટલી છે? ઓમેગા ટી પ્લસ ફાઈ. તો બેનો ડિફરન્સ કેટલો છે? ફાઈ. તો ફાઈ જે છે અહીંયા વોલ્ટેજ અને પ્રવાહનો કડા તફાવત છે. તો અવરોધ માટે તમને ખબર છે કે અવરોધ માટે કડા તફાવત કેટલો હતો? કે અવરોધ સાથે તમે એસી સપ્લાય વોલ્ટેજ VM સાઇન ઓમેગા ટી લાગુ પાડતા હતા ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત જે છે એ ફાઈ કેટલું મળતું હતું આપણને? 0 ડિગ્રી. રાઈટ. ઇન્ડક્ટર માટે ફાઈ કેટલું હતું? તો દેટ ઇઝ પ્લસ પાઈ બાય 2. અને કેપેસિટર માઇનસ પાઈ, ફાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. કેપેસિટર માટે કેટલું મળતું હતું? પણ ફાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 મળતું હતું. પણ ફરક હતો. ઇન્ડક્ટરમાં વોલ્ટેજ એ પ્રવાહ કરતા પાઈ બાય 2 જેટલો કળામાં આગળ હતો. કેપેસિટરની અંદર પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો આગળ છે. એ તો તમે લોકો ડિટેલમાં ભણી ગયા છો. હવે એકચ્યુઅલી વિદ્યાર્થી મિત્રો, આ ફેઝરનો કોન્સેપ્ટ જે છે એની જરૂરિયાત કેમ ઊભી થઈ? તો બેઝિકલી I એન્ડ V, કરંટ અને વોલ્ટેજ, એમની વચ્ચેના જે કળા સંબંધો છે, ફેઝ ડિફરન્સ જે છે બંનેની, જે ડિફરન્સ ફેઝ બંનેની કળા જે રીતે ચેન્જીસ થઈ છે, તો એને દર્શાવવા માટે, સમજવા માટે ફેઝરનો કોન્સેપ્ટ બહુ જરૂરી છે. બીજું કે આનાથી એસી પરિપથો જેટલા પણ છે એ એસી પરિપથોનું જે વિશ્લેષણ છે, એનાલિસિસ છે, એ સરળ બને છે. બરાબર? તો હવે હું તમને લોકોને ફેઝર બતાવું છું કે વોલ્ટેજનો ફેઝર આપણે ડ્રો કરવો છે તો કેવી રીતે ડ્રો કરીશું. તો VM શું છે? એ વોલ્ટેજના સિગ્નલની મેક્સિમમ વેલ્યુ છે. સપોઝ હું વોલ્ટેજનું સિગ્નલ અહીંયા ડ્રો કરું છું. આ વોલ્ટેજનું સિગ્નલ છે, રાઈટ? એમાં આ જે વેલ્યુ છે ધેટ ઇઝ VM. આ જે છે વેલ્યુ ધેટ ઇઝ માઇનસ VM. તો VM એ મેક્સિમમ વેલ્યુ છે. તો પ્લસ કોઈ પણ વોલ્ટેજ જે છે ને એ પ્લસ VM અને માઇનસ VM ની વચ્ચે શું કરે છે? દોલનો કરે છે. એટલે કે વોલ્ટેજની જે કિંમત છે એ પ્લસ VM ને માઇનસ VM ની વચ્ચે બદલાય છે. સપોઝ VM આપણો દાખલા તરીકે તમને ખબર છે કે એસી સપ્લાય વોલ્ટેજ જે છે એનું VRMS મૂલ્ય આપણને કેટલું છે? ધેટ ઇઝ 220 વોલ્ટ. આપણા એસી સપ્લાય વોલ્ટેજનું. બરાબર? તો VRMS ઇઝ ઇક્વલ ટુ, તમે ઇક્વેશન ભણી ગયા, VM બાય √2. તો VM ઇઝ ઇક્વલ ટુ શું આવશે? VRMS ઇન્ટુ √2. તો VRMS કેટલું છે? 220 અને ઇન્ટુ √2 વિદ્યાર્થી મિત્રો કરશો, દેટ ઇઝ ઓલમોસ્ટ 311 વોલ્ટ આવશે. તો આ આપણું VM છે. ઓકે, તો આપણો વોલ્ટેજ સિગ્નલ જે આપણને જે બી આપણે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ કે વોટ એવર ઇટ ઇઝ, જે કઈ જગ્યાએથી આપણને ઇલેક્ટ્રિકલ સપ્લાય આવે છે, એ એસી સપ્લાય ઘરમાં જે આવે છે એનો જે વોલ્ટેજ છે એનું RMS વેલ્યુ 220 વોલ્ટ છે. બટ આપણો એનો મેક્સિમમ વોલ્ટ કેટલો છે? 311. તો +311 અને -311 ની વચ્ચે શું થઈ જાય છે? વેરી થાય છે, બદલાયા કરે છે, એવું કહી શકીએ છીએ. હવે હું તમને ખાલી વોલ્ટેજનો ફેઝર ડ્રો કરીને બતાવું, પછી તમને બતાવું છું કે અવરોધ, માત્ર ઇન્ડક્ટર, માત્ર કેપેસિટર ધરાવતા પરિપથો હોય તો એની અંદર V અને I ના ફેઝર કેવી રીતે ડ્રો કરી શકાય, કેવી રીતે દોરી શકાય. તો સૌથી પહેલા વોલ્ટેજનો ફેઝર સમજો તમે. વોલ્ટેજનો ફેઝર
કેવી રીતે ડ્રો કરી શકાય. તો એનો જે કંપવિસ્તાર છે ને વોલ્ટેજના સિગ્નલ આ કંપવિસ્તાર થયો, બરાબર ને? આ કંપવિસ્તાર, તો વોલ્ટેજનો કંપવિસ્તાર કેટલો છે? Vm. તો Vm ના મૂલ્યનો તમારે સદિશ ડ્રો કરવાનો. આ ધ્યાન રાખજો તમે. Vm ના મૂલ્યનો, Vm જે છે એ મેક્સિમમ વેલ્યુ છે ને, એ મેક્સિમમ વેલ્યુ જે છે એનો તમારે એટલી લંબાઈનો સદિશ ડ્રો કરવાનો. સપોઝ આ Vm છે, આની લંબાઈ જે છે, એરો જે છે એ વોલ્ટેજ સિગ્નલ એ V નો મેક્સિમમ વેલ્યુ છે, એટલે Vm જેટલા મૂલ્યનો સદિશ દોરવાનો અને એનો કળા કેટલી રાખવાની છે? ઓમેગા ટી. તો મિત્રો આ જે એંગલ છે ને, ધેટ ઇઝ ઓમેગા ટી થશે. ક્લિયર? આ જે છે એ શું થઈ જશે? ઓમેગા ટી થશે. હવે તમે જુઓ કે આ વોલ્ટેજના બે આપણે ફેઝર લઈ, અરે બે કોમ્પોનન્ટ, બે સદિશ લઈશું, તો આ જે છે એ Vm cos ઓમેગા ટી થાય અને આ જે છે એ Vm sin ઓમેગા ટી થાય. તો આપણા વોલ્ટેજનો ફેઝર કઈ ડિરેક્શનમાં આવશે વિદ્યાર્થી મિત્રો? આ ડિરેક્શનમાં આવશે. એટલે આ Vm sin ઓમેગા ટી જે છે ને વિદ્યાર્થી મિત્રો, એ આ રહ્યો. એટલે આપણો વોલ્ટેજ અહીંયા આપણને આ ડિરેક્શનમાં મળશે. ક્લિયર? અને Vm એ શું છે? એ આની લંબાઈ છે, અથવા તો એવું કહી શકાય એ Vm ની લંબાઈ કેટલી રાખવાની? તો કે મેક્સિમમ વોલ્ટેજ જે હોય ને એના સમપ્રમાણમાં તમારે આ રાખવાની હોય છે. તો આ વોલ્ટેજનો ફેઝર છે અને તમે જુઓ કે વોલ્ટેજ એ સાઇન કોમ્પોનન્ટને અનુસાર બદલાય છે. એનો મતલબ એ કે આપણો જે વોલ્ટેજ જે છે એના સાઇન ઘટક અનુસાર બદલાતી રાશિ છે V. તમારે હવે I નો બતાવો છે, તો આ ઓમેગા ટી છે અને +5 છે વિદ્યાર્થી મિત્રો. તો ઓમેગા ટી અને ઓમેગા ટી +5 માં શું ડિફરન્સ? તો કે ઓમેગા ટી, આ ઓમેગા ટી છે, આ ઓમેગા ટી છે, આવું યાદ રાખો તમે. આ રહ્યું આ ઓમેગા ટી અને +5, તો ધેટ મીન્સ કે આ થશે. તો આ તમારું 5 છે. તો જુઓ અહીંયા ટોટલ કળા કેટલી થઈ ગઈ? ઓમેગા ટી +5. અને આની આ જે લંબાઈ છે ને એ Im જેટલી લેવાની. તો Im જે છે એના બે મળે આપણને, એક આ અને બીજો આ. તો આ જે કોમ્પોનન્ટ છે એ Im sin ઓમેગા ટી, Im cos ઓમેગા ટી +5, અને આ જે ઘટક છે એ કયો થશે? Im sin ઓમેગા ટી +5. તો આપણું વિધેય તમે જુઓ, સાઇન વિધેય અનુસાર બદલાય. એટલે તમારે હંમેશા યાદ રાખવાનું છે કે V અને I ફેઝરના માન કે ફેઝરના મૂલ્યો ફેઝરના V અને I જે છે એ એના ફેઝરના જે મૂલ્યો છે ફેઝરના ઉધ્વ ઘટક એટલે કયા ઘટક થયા? તમારા સાઇન ઘટક. તો સાઇન ઘટક અનુસાર બદલાય છે. ક્લિયર? તો ફેઝર એ બીજું કંઈ નથી, સદિશ જ છે. પણ ઘૂમતો સદિશ કેમ કહું એ તમને આઈડિયા જો આટલી મેટર પરથી આવી જવો જોઈએ. પણ ના આવ્યો હોય તો હું તમને સમજાવી દઉં છું કે આ વોલ્ટેજ ફેઝર છે યાર, રાઈટ? હવે સમય જેમ જેમ પસાર થાય છે એમ પરિભ્રમણ થાય છે. સમય જેમ જેમ પસાર થશે, સમય વધતો જશે, એમ ઓમેગા ટી વધતું જશે. તો કોઈ એક ક્ષણે ફેઝર આમ આવશે, બીજી ક્ષણે આમ આવશે, ત્રીજી ક્ષણે આમ આવશે, ચોથી આમ આવશે, પાંચમી આમ આવશે. આ જે ફેઝર છે એ એક પરિભ્રમણ દરમિયાન 360 ડિગ્રી ભ્રમણ કરે છે. એટલે આ વોલ્ટેજના જે આઈના જે ફેઝર છે એને આપણે ઘૂમતો સદિશ તરીકે કહીએ છીએ. ક્લિયર થાય છે? તો આટલી વસ્તુ ખાલી તમારે સમજવાની છે. અને અહીંયા ખાસ આ સમજવાનું છે કે અહીંયા જે ફાઈ જે છે એ V અને I વચ્ચેનો કળા તફાવત દર્શાવે છે. અને હવે તમારે એ પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવાનું છે કે ઇન્ડક્ટર ને કેપેસિટરમાં I અને V વચ્ચેનો કળા તફાવત π/2 હોય એ બરોબર છે. પણ તમારે એ પણ યાદ રાખવાનું છે, કી સેન્ટેન્સની મેં તમને આગળના વિડીયોમાં વાત કરી હતી, તમે યાદ હોય તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય, પ્યોર ઇન્ડક્ટર કે જેનો ઓહમિક અવરોધ 0 હોય, તો અને એકલો ઇન્ડક્ટર જ્યારે એસી સપ્લાય વોલ્ટેજ સાથે જોડો છો ત્યારે વોલ્ટેજ જે છે એ પ્રવાહ કરતા કળામાં π/2 જેટલો આગળ હોય અને કેપેસિટરમાં પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ
ક્લિયર? તો ફેઝર શું છે ક્લિયર થયું? આ ખાલી ઇમ્પોર્ટન્ટ મેટર એટલા માટે વિદ્યાર્થી મિત્રો આને કહી શકીએ કે આ ફેઝરનો કોન્સેપ્ટ ખાલી સમજો કે ફેઝર શું છે. હવે હવે એક્ઝામ રિગાર્ડિંગ તમને કેવા ક્વેશ્ચન્સ પૂછી શકે, ઇવન JEE નીટની અંદર કેવી રીતે પૂછી શકે, એ બધું જ ડિસ્કશન આપણે કરવા જઈ રહ્યા છે. એના માટે તમારે જરૂર પડશે માત્ર ને માત્ર આટલી મેટર. પણ ઇન્ડક્ટરમાં યાદ રાખવાનું છે વી આગળ. હવે કોના કરતા આગળ હોય તો કે એની સાથે કમ્પીટ કોણ કરે છે? ઓનલી આઈ જ કમ્પેર થાય છે. ધેટ ઇઝ વી આગળ કોના કરતા? આઈ કરતા જ હોય. આની અંદર કોણ આગળ હોય? આઈ આગળ હોય. કેટલો આગળ હોય? π/2. આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે, રાઈટ? તો હવે હું વોલ્ટેજના ફેઝર તમને બતાવું છું, પ્રવાહના ફેઝર બતાવું છું, પણ આ ત્રણ જુદા જુદા પરિપથની અંદર વોલ્ટેજનો ફેઝર કેવી રીતે બદલાશે, કઈ ડિરેક્શનમાં હોય તો તમારે એને કઈ રીતે વિચારીને જવાબ આપવાનો છે, એની બહુ જ મસ્ત ચર્ચા તમારી સાથે કરવા જઈ રહ્યો છું. તો ખૂબ ધ્યાન આપજો. એક નહીં 2 વખત વિડીયો જોઈ લેજો. પણ તમને કોઈ પણ વોલ્ટેજ કે કરંટ તમને આપ્યો હોય ફેઝર, અને એના રિગાર્ડિંગ કોઈ એકનો ફેઝર આપ્યો હશે, વીનો કે આઈનો, અને એના રિગાર્ડિંગ વીનો આપ્યો હશે તો આઈનો ફાઇન્ડ આઉટ કરવાનો આવશે, અને આઈનો આપ્યો હશે તો વીનો ફાઇન્ડ આઉટ કરવાનો હશે. એ ફેઝર તમારે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાના છે એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. જુઓ, ચાલો. ચલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે જોઈએ છે માત્ર આર ધરાવતો પરિપથ. અને આ પરિપથની અંદર વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર કેવી રીતે ડ્રો કરીશું આપણે એ ચર્ચા કરવા જઈ રહ્યા. તો સૌથી પહેલા આ યાદ રાખવાનું, માત્ર આર અવરોધ ધરાવતા હોય ત્યારે આપણે વોલ્ટેજ કેટલો લીધેલો છે? ધેટ ઇઝ Vm sin ઓમેગા ટી. અને માત્ર આર ધરાવતા પરિપથમાં I કેટલો હતો? તો કે ધેટ ઇઝ Im sin ઓમેગા ટી. ઓકે, આની જગ્યાએ તમે આવું પણ લખી શકશો, અથવા કરીને I ની જગ્યાએ કેપિટલ Im સ્મોલ im લઈએ છે એઝ પર ટેક્સ્ટ. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે, તો હવે આપણે યાદ રાખો માત્ર આર ધરાવતા પરિપથની અંદર વોલ્ટેજ આ લીધું હતું સિગ્નલ, અને કરંટ પણ આપણને આ મળ્યું હતું. હવે આમાં શું યાદ રાખવાનું છે આપણે? તો કે માત્ર આર ધરાવતા પરિપથમાં V અને I સમાન કળામાં હોય. કેમ? ઓમેગા ટી એમની કળા છે એટલે સમાન કળામાં હોય. અને સમાન કળામાં હોય, બરાબર, એટલે કે તેમની વચ્ચેનો કળા તફાવત 0 હોય. ઓકે, હવે હું તમને માત્ર આર ધરાવતા પરિપથ માટે હમણાં બતાવું છું. જુઓ ધ્યાનથી. માત્ર આર ધરાવતો પરિપથ, તો માત્ર આર ધરાવતા પરિપથમાં વિદ્યાર્થી મિત્રો વોલ્ટેજનો ફેઝર જે છે ને, વોલ્ટેજનો ફેઝર તો કે V = Vm sin ઓમેગા ટી. V કેટલો છે? વોલ્ટેજનો ફેઝર કઈ ડિરેક્શનમાં છે તમે જુઓ ધ્યાનથી. વોલ્ટેજનો ફેઝર V કેટલો છે? Vm sin ઓમેગા ટી. ઓકે, તો એની કળા કેટલી છે વોલ્ટેજની? ઓમેગા ટી. તો આપણે V નો ફેઝર વિદ્યાર્થી મિત્રો આ રીતે ડ્રો કરીશું. જુઓ, આ રહ્યો. ઓકે, અને આ જે છે ધેટ ઇઝ ઓમેગા ટી છે. ઓકે, તો આ જે છે ને એ તમારો V નો ફેઝર થયો. તો આ તમારો V નો ફેઝર થયો. ઓકે, આ કઈ છે? પ્લસ એક્સ અક્ષ. આ કઈ છે? પ્લસ વાય અક્ષ. ઓકે, આ કઈ અક્ષ છે તમારી? માઇનસ એક્સ અક્ષ. આ કઈ અક્ષ છે તમારી? માઇનસ વાય અક્ષ. બરાબર. હવે વોલ્ટેજનો ફેઝર, વોલ્ટેજની કળા કેટલી આપી છે તમને? ઓમેગા ટી. તો આપણે ઓમેગા ટી કળા લઈ લીધી, તો આ V બતાવી દીધો. તો હવે તમે જુઓ I ની કળા કેટલી છે? ઓમેગા ટી જ છે. તો I નો ફેઝર પણ ઓમેગા ટી જ બતાવવાનો. તો ઓમેગા ટી જ જો તમારે બતાવવાનો હોય તો સેમ લાઈન પર જ બતાવવાનો હોય, સેમ વોલ્ટેજ પર જ બતાવવાનો હોય, તો તમારે આ રીતે બતાવવાનો છે. જુઓ ધ્યાનથી, હું તમને બીજા કલરની સ્કેચ પેન લઈને બતાવું છું કે તમારે કેવી રીતે બતાવવાનું. હવે ઓકે, હવે તમને એ પણ ખબર છે કે ઇફ r ઇઝ ગ્રેટર ધેન 1, જો r ની વેલ્યુ વધારે હોય, સી ઇફ r ઇઝ ગ્રેટર ધેન 1, આવું ધારી લો, ઇફ r ઇઝ ગ્રેટર ધેન 1, તો I ની વેલ્યુ Im ની વેલ્યુ Vm ની વેલ્યુ કરતા ઓછી હોય.
કારણ કે કેમ એ તમને ખબર છે, કારણ કે Im is equal to Vm by R. If R is greater than 1, then Im is, if R is greater than 1, then Im is less than Vm. તો આ તમારા Vm જેટલું છે, તો Im તમારે આટલું રાખવાનું. તો આ જે છે ને વિદ્યાર્થી મિત્રો, એ તમારો Im થઈ ગયો, આ તમારો I નો ફેઝર થઈ ગયો. R greater than 1 માટે, R greater than 1 માટે V આ ડિરેક્શનમાં, તો I પણ સેમ ડિરેક્શનમાં. કેમ કે બંનેની કળા સમાન છે, તો બંને એક્સ અક્ષ સાથે એક સાથે જ ફરશે, પણ સાથે ફરશે પણ લંબાઈ ચેન્જ થશે. કેમ લંબાઈ ચેન્જ થશે? તો કે V ની લંબાઈ Vm છે, I ની લંબાઈ Im છે, અને R greater than 1 માટે Im ની વેલ્યુ Vm ની વેલ્યુ કરતા સી. વિચાર તમે કરો, R is greater than 1 હોય તો તમે શું મૂકી શકશો? Vm is greater than Im. તો Vm ની વેલ્યુ કેવી રાખવાની છે? એટલે વોલ્ટેજ ના વેલ્યુ, વોલ્ટેજ, કારણ કે આ લંબાઈ છે એ કોના સમપ્રમાણમાં હોય? Vm ની Im ના સમપ્રમાણમાં હોય. એટલે R greater than 1 માટે તમારે V નો ફેઝર લાંબો રાખવાનો, I નો ફેઝર નાનો રાખવાનો. ઓકે, પણ R greater than 1 માટે હોય. હવે R less than 1 માટે હોય તો શું કરશો? તો કે if R is less than 1, then Vm is less than Im. and if Vm is less than Im, તો ચલો એનો પણ ગ્રાફ ડ્રો કરીએ તો કેવો મળશે? તો કે જો આ તમારો આ તમારું I નો ફેઝર થશે, અને આ જે છે એ તમારો Vm નો ફેઝર થશે, એટલે કે V નો ફેઝર થશે. ક્યારે? Vm લેસ ધેન Im માટે. ક્લિયર થાય છે ને? ઓકે, ફાઇન. હવે if R is equal to 1, if R is equal to 1, then Vm is equal to Im. તો બંનેની જે લેન્થ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે કેવી લેવાની? સેમ લેવાની. રાઈટ? તો આ જે છે એ જ તમારો V અને એ જ તમારો I. ક્લિયર? ક્લિયર? V અને I બંને કેવા આવશે? સેમ આવશે, સેમ લેન્થ ના આવશે. કેમ? Vm અને Im સેમ થઈ ગયા. ઓકે, હવે તમે જુઓ કે ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાય છે. ક્વેશ્ચન કેવી રીતે પૂછાય? આ તો ઇન્ફોર્મેશન તમને આપી દીધી મેં. તમને એવું પૂછાય કે માત્ર R ધરાવતા પરિપથ માટે V અને I નો ફેઝર ડાયાગ્રામ ડ્રો કરો, તો તમે આ ડ્રો કરો ત્યારે આ કન્ડિશન લખજો વિદ્યાર્થી મિત્રો. આ ડ્રો કરો તો આ કન્ડિશન લખજો, આ ડ્રો કરો તો આ કન્ડિશન લખજો. બરાબર? બાય ડિફોલ્ટ તમારે આ લખવાનો છે અત્યારે, રાઈટ? પણ જ્યારે તમને ક્વેશ્ચન્સમાં પૂછાય માત્ર R ધરાવતા પરિપથ માટે I અને V નો ફેઝર ડાયાગ્રામ ડ્રો કરો, તો તમારે આ ડ્રો કરવાનો છે. હવે તમને બતાવું કે ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછી શકાય. જોજો ધ્યાનથી. આ એક ક્વેશ્ચન છે, બરાબર? અને અહીંયા જોજો ધ્યાનથી. અહીંયા તમને આ ક્વેશ્ચનની અંદર વોલ્ટેજનો ફેઝર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ્યો છે. આ વોલ્ટેજનો ફેઝર આ ક્વેશ્ચનમાં આવું જ આપ્યું હશે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, કે આકૃતિમાં તમને વોલ્ટેજનો ફેઝર તમને આકૃતિમાં બતાવ્યો છે. કઈ અક્ષ પર છે? પ્લસ એક્સ અક્ષ પર છે. તો R is greater than 1 માટે, R is greater than 1 માટે નીચેના પૈકી પ્રવાહનો ફેઝર ડાયાગ્રામ કયો હોઈ શકે? તો તમને 4 ડાયાગ્રામ આપશે વિદ્યાર્થી મિત્રો. 4 ડાયાગ્રામ આપશે. બરાબર? હું 4 ડ્રો કરું છું, ત્યાં સુધીમાં તમે વિચારતા જાઓ અને તમને આઈડિયા આવતી જશે. હવે તમને આ 4 ઓપ્શન આપ્યા છે, A B C D, રાઈટ? આ 4 માંથી કોઈ પણ એક ફેઝર તમારે નક્કી કરવાનો છે કે કયો હોઈ શકે. તો V નો ફેઝર આપી દીધો છે, તો ઓપ્શન્સ તમને આવા આપ્યા હશે. સોરી, ઇટ્સ Im નહીં, I નો ફેઝર છે. ઓકે, ચલો આ 4 ઓપ્શન આપ્યા છે. તો જુઓ, માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ એક્સ અક્ષ પર હોય તો પ્રવાહ પણ એક્સ અક્ષ પર જ હોય.
આટલું યાદ રાખો. તો એક્સ અક્ષ પર કેટલા છે? આ 2 છે, એટલે આ 2 કેન્સલ. ઓકે, આ બંનેમાં શું ફરક? તો કે આર ગ્રેટર ધેન 1 માટે તમારો આઈ નો ફેઝર કેવો હોવો જોઈએ? વોલ્ટેજ કરતા નાનો હોવો જોઈએ. તો આ નાનો છે અને આ મોટો છે. ધેટ મીન્સ કે ધીસ વન ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? ઓકે, ચલો હું તમને બતાવું છું એ પ્રમાણે. હવે તમે જુઓ કે તમને આવા ક્વેશ્ચન્સ પૂછાય તો શું કરશો? ઓકે, તમને આ કન્ડિશન્સ ન આપી હોય, તમને આ કન્ડિશન જ ના આપી હોય તો યાદ રાખજો, એક જ આઈ નો ફેઝર એવો હશે, એક 4 આકૃતિ પૈકી એક જ આકૃતિમાં આઈ જે છે એક્સ અક્ષ પર હશે, જો આ કન્ડિશન ન આપે તો. એટલે ડોન્ટ વરી, તમને બહુ ક્લિયર થઈ જશે. તમારે એનું કોઈ ટેન્શન નથી લેવાનું, તમને ક્લિયર થઈ જશે. ચલો અહીંયા ધ્યાન આપજો. સપોઝ આ વી નો ગ્રાફ છે, આ વી નો ફેઝર છે, તો આઈ નો ફેઝર કઈ તરફ આવશે વિદ્યાર્થી મિત્રો? તો આમાં આઈ નો ફેઝર જે છે એ આપણને આવો જ મળશે. આઈ નો ફેઝર આવો જ મળશે. તો આઈ વી જે એક્સ અક્ષ પર હોય ને એ જ અક્ષ પર તમારે આઈ નો ફેઝર વિચારવાનો. પણ કોના માટે? માત્ર આર ધરાવતા પરિપથ માટે. ક્લિયર? સો માત્ર આર ધરાવતા પરિપથ માટે તમને વોલ્ટેજ નો ફેઝર આપ્યો હોય તો તમારે પ્રવાહનો ફેઝર સિલેક્ટ કરવાનો આવશે. જો તમને પ્રવાહનો આપ્યો હશે તો વોલ્ટેજનો ફેઝર તમારે સિલેક્ટ કરવાનો રહેશે. તો બેઝિક વસ્તુ તમારે ખાલી આટલી જ ધ્યાનમાં રાખવાની છે કે તમને જો આ કી સેન્ટેન્સ અને બંને વચ્ચેનો ફેઝર ડિફરન્સ આટલી મેટર જો ખબર હશે, આટલી મેટર જો તમને ખબર હશે તો તમે કોઈ પણ એમસીક્યુ ના આન્સર તમે જેડબલી નેટના તમે આપી જ શકશો, એની હું તમને ગેરંટી આપું છું. કારણ કે આ બેઝિક કોન્સેપ્ટ છે. અને માત્ર આર ધરાવતો હોય તો વોલ્ટેજ અને પ્રવાહ એક જ કળામાં હોય, સમાન કળામાં હોય તો બંને એક જ અક્ષ પર હોય. જો હું વી નો ફેઝર તમને ઋણ વાય અક્ષ પર આપું તો આઈ નો ફેઝર ઋણ વાય અક્ષ પર જ આવશે, માત્ર આર ધરાવતા પરિપથ માટે. સો ગેટ ઇટ? તો હવે જોઈએ છે આપણે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે. ચાલો માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ, માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ. ચલો હવે તમને ખબર છે વોલ્ટેજની વેલ્યુ, વોલ્ટેજનું ઇક્વેશન કયું હતું? એ તો તમારે આજ યાદ રાખવાનું, વીએમ સાઇન ઓમેગા ટી. આપણે આજ લીધું હતું. અને આઈ જે છે એનું ઇક્વેશન જો તમને યાદ આવતું હોય તો આઈએમ સાઇન ઓમેગા ટી માઇનસ π/2. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? ફાઇન. હવે આના ફેઝર ડ્રો કરવાના છે ને એ વિદ્યાર્થી મિત્રો બહુ ઈઝી છે. જો એ ક્લેરિટી તમને આવી ગઈ ને તો તમારું કામ પતી જશે. ચલો સૌથી પહેલા આપણે વોલ્ટેજનો ફેઝર ડ્રો કરીએ. ઓકે, ચલો વોલ્ટેજની કળા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? વોલ્ટેજની કળા કેટલી છે? ઓમેગા ટી. કેટલી છે? ઓમેગા ટી. તો જુઓ આ વોલ્ટેજનું સિગ્નલ થઈ ગયું અને આ કેટલું થઈ ગયું? ઓમેગા ટી. હવે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આપણે વિષમઘડી દિશામાં ભ્રમણ કરીએ તો થીટા જે છે એ કેવું છે આપણું? વધે છે. અહીંયા 0 ડિગ્રી, 90 ડિગ્રી, 180 ડિગ્રી, 270 ડિગ્રી, 360 ડિગ્રી. તમે આટલું યાદ રાખો, આમ છે આમ થીટા વધે. એકમ વર્તુળ ભણ્યા જ છો તમે કે નહીં? યાદ આવે છે? વોલ્ટેજ તમારો, આ વોલ્ટેજ જે છે વિદ્યાર્થી મિત્રો એ તમારો અહીંયા તમારે લઈ લેવાનો ઓમેગા ટી આ રીતે. હવે તમે આઈ નો ફેઝર વિચારો કે કેટલો હશે, તો તમારે ખાલી વિદ્યાર્થી મિત્રો એટલું જોવાનું છે કે વોલ્ટેજ જે છે એ જે ડિરેક્શનમાં હોય ત્યારે આપણું કી સેન્ટેન્સ યાદ કરી લો. માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે કી સેન્ટેન્સ શું હતું? તો કે વોલ્ટેજ એ પ્રવાહ કરતા કળામાં π/2 જેટલો આગળ હોય, અથવા આગળ હોય. કેમ? વી એ પ્રવાહ કરતા છે એટલા માટે. અથવા આપણે શું લખી શકીએ? પ્રવાહ એ વોલ્ટેજ કરતા
કળામાં π/2 જેટલો પાછળ હોય, બરાબર. તમે આ રીતે યાદ રાખો, કાં આ સેન્ટેન્સ યાદ રાખો કાં આ સેન્ટેન્સ યાદ રાખો. ઓકે, ચલો હવે તમે જુઓ ધ્યાનથી કે તમને વોલ્ટેજનું જે સિગ્નલ છે એ તમને બતાવ્યું છે કઈ ડિરેક્શનમાં બતાવ્યું છે. તો વોલ્ટેજનું સિગ્નલ જો તમને આ રીતે બતાવ્યું હોય તો પ્રવાહ જે છે એ π/2 જેટલો પાછળ બતાવવાનો. તો આમ જાવ તો થીટા વધે, આમ જાવ તો ઘટે, એટલે આમ જાવ એમ આગળ વધે, આમ જાવ એમ પાછળ થાય, રાઈટ. તો થીટા વધે એટલે આ ડિરેક્શનમાં આગળ વધાય, અને આ જે છે એ પાછળ જાય, રાઈટ. આમ આ ડિરેક્શન એ આગળ વધે, આ ડિરેક્શન પાછળ વધે. એટલે આમ જઈએ તો આગળ જઈશું ને આમ આપણે પાછળ જઈશું. એટલે વિષમ ઘડી તમે યાદ રાખો તો આમ ફરજ આપણે આપણી ગતિ આમ જ યાદ રાખ્યા કરવાની. આમ જાવ એટલે વધ્યા કરે, ઊંધું જાવ તો પાછું ઓછું થાય. હવે જુઓ, પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ. તો પ્રવાહ પાછળ છે તો પાછળ એટલે આ બાજુ જ આવશે, પણ કેટલા ડિગ્રી આવશે? તો કે π/2 જેટલો પાછો. તો અહીંયાથી 90 ડિગ્રી જે છે એ તમારે જોવાનો, અને 90 ડિગ્રી જે છે વિદ્યાર્થી મિત્રો, સી આ ઓમેગા ટી છે, વી આ ડિરેક્શનમાં છે, અને પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ. તો આ જે ડિરેક્શનમાં હોય એ ડિરેક્શનમાં પાછળની તરફ વિદ્યાર્થી મિત્રો આ જે છે ને એ 90 ડિગ્રી હોય, અને આ 90 ડિગ્રી હોય, અથવા તો એને આપણે શું લખીએ છીએ π/2 રેડિયન. તો વિદ્યાર્થી મિત્રો આ જે મેં લાલ પેનથી ડ્રો કર્યો છે, ધીસ ઇઝ અવર આઈ, અથવા તો એને આપણે શું કરીએ છીએ કેપિટલ આઈ પણ લખીએ છીએ. તો આ થઈ ગયો આપણો પ્રવાહનો ફેઝર. અને બંને વચ્ચેનો કળા તફાવત કેટલો છે? π/2 જેટલો. તો ચેક કરો, વી અને આઈ વચ્ચે π/2 નો ડિફરન્સ આવી ગયો. હવે તમારે શું કરવાનું ખબર છે? આ રેડ કલર છે, ધીસ ઇઝ યોર આઈ, આ ધીસ ઇઝ યોર આઈ, અને ધીસ ઇઝ યોર ગ્રીન, ધીસ ઇઝ વી. આ બંને 90 ડિગ્રી છે. ઓકે, હવે યાદ રાખો, જો આ આમ થાય ને તો આ પણ એટલો જ વધે, એટલે કારણ કે બંને વચ્ચેનો ડિફરન્સ તો કેટલો રાખવાનો? આપણે 90 જ રાખવાનો છે. એટલે આ બંને આમ જ ફર્યા કરશે, આમ યાદ રાખવાનું તમારે. જુઓ ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાય. તમને એવું વિદ્યાર્થી મિત્રો આપે કે અહીંયા જોજો ધ્યાનથી, આ ક્વેશ્ચન્સ આવી રીતે આપ્યો હશે. આ વોલ્ટેજનો ફેઝર છે, આ વોલ્ટેજનો ફેઝર ધન વાય અક્ષ પર, પ્લસ વાય, માઇનસ એક્સ, પ્લસ એક્સ. સી આ વોલ્ટેજનો ફેઝર છે. તો આના માટે કરંટનો ફેઝર કયો આવશે? મને એ કોઈ કહી શકશે? તો કે વોલ્ટેજનો ફેઝર કઈ અક્ષ પર છે? પ્લસ વાય અક્ષ પર. આ માઇનસ વાય અક્ષ પર, આ પ્લસ એક્સ અને માઇનસ એક્સ. આ વી નો ફેઝર છે. ચલો આઈ નો ફેઝર કઈ તરફ આવશે એ મને કહો. તો યાદ રાખો, જો આ વી નો ફેઝર હોય વિદ્યાર્થી મિત્રો, તો આઈ નો ફેઝર, આઈ એ π/2 જેટલો પાછળ બતાવવાનો. આમ જઈશું તો આગળ, આમ જઈએ તો પાછળ. તો આનાથી 90 ડિગ્રી એટલે કેટલો થયો? આમ આવશે, આમ 90 ડિગ્રી આવો. તો આપણો કરંટનો ફેઝર જે છે વિદ્યાર્થી મિત્રો એ આપણને પ્લસ એક્સ અક્ષ પર મળશે, રાઈટ. તમને પ્રશ્ન આવી રીતે પણ આપે છે. જુઓ ધ્યાનથી કે જો માત્ર એલ ધરાવતા પરિપથમાં જો વી નો ફેઝર પ્લસ વાય અક્ષ પર હોય તો આઈ નો ફેઝર કઈ અક્ષ પર હશે? એક માર્કમાં આવા પ્રશ્નો ગુજકેટમાં પણ પૂછાઈ જાય અને બોર્ડમાં પણ પૂછાય, કઈ અક્ષ પર હશે? તો તમારે શું કરવાનું? π/2 જેટલો પાછળ લેવાનો. તમારે તો આ સિક્વન્સ યાદ રાખવાની, આમ વધે, આમ ઘટે, આમ જાવ તો આગળ જવાય, આમ આવો તો પાછળ જવાય. ક્લિયર? તો વી નો ફેઝર આમ હોય તો આઈ નો ફેઝર કઈ આવશે? એક્સ અક્ષ પર આવશે. ચાલો, તો હું આ બધા જ કિસ્સાઓ તમે ધ્યાનથી જોજો, હું બતાવું છું તે. ચલો, આ આઈ નો ફેઝર છે, તો વી નો ફેઝર ક્યાં આવશે? આઈ નો ફેઝર હું આ અક્ષ પર આપું છું, આઈ નો ફેઝર, તો વી નો ફેઝર ક્યાં આવશે? યાદ કરો, વી એ આઈ કરતા π/2 જેટલો આગળ. તો આમ જાવ તો આગળ જવાય, તો વી આગળ આવશે, તો વી અહીંયા આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો વી નો ફેઝર આવશે. બોલો, કઈ ડાઉટ? ક્લિયર થાય છે?
ફાઇન, આ ક્લિયર થાય છે ને? 90 જો યાદ રાખો, બે વચ્ચે 90 નો ડિફરન્સ તમારે ભૂલવાનો નથી. કોના માટે? માત્ર ઇન્ડક્ટર માટે. ચલો, પ્રશ્ન તમને આવો પણ પૂછાય તો શું જવાબ આવશે એ પણ જરા મને કહેજો. સપોઝ આ જે છે એ આપણું આઈ છે, તો વી ક્યાં આવશે? તો કે આઈ અહીંયા આવે તો આઈ 90 ડિગ્રી આમ શિફ્ટ થાય તો વી પણ 90 ડિગ્રી આમ જ શિફ્ટ થાય, એટલે આ વી અહીંયા આપણને આ રીતે આવશે. ક્લિયર? અને થોડાક માઇક્રોસ્કોપિક લેવલ ઉપર તમને આ વસ્તુ વિચારીને તમારે જવાબ આપવાનો છે બસ. અને આ તમે છે ને આન્સર ત્યારે જ સાચા આપી શકશો જ્યારે તમને માત્ર ઇન્ડક્ટર માટેનો આ રિલેશન ખબર હશે વિદ્યાર્થી મિત્રો, બાકી નહીં આપી શકો. ક્લિયર? હવે અહીંયા ધ્યાન આપજો, તમને આવું પૂછાય, જોજો ધ્યાનથી. આ તમારો વી છે અને આ જે છે આ સપોઝ 30 ડિગ્રી છે. ચલો, તો આઈ નો ફેઝર, આ વી નો ફેઝર, આ ક્વેશ્ચન છે તમારો, રાઈટ? આ તમારો ક્વેશ્ચન, તમને આકૃતિ આપી છે અને તમને એવું પૂછશે કે આઈ નો ફેઝર આ કઈ અક્ષ છે આપણી? પ્લસ એક્સ, આ માઇનસ એક્સ, આ પ્લસ વાય, આ માઇનસ વાય. બરાબર? તમને એવું પૂછશે કે આઈ નો ફેઝર પ્લસ એક્સ સાથે ધન એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવતી દિશામાં હશે? ચલો, આવો આવી રીતે પ્રશ્ન પૂછ્યો છે. ધીસ ઇઝ યોર ક્વેશ્ચન્સ. આ લખજો વિદ્યાર્થી મિત્રો, આમાં વી આઈ ને વી બતાવજો આ રીતે. આ ક્વેશ્ચન તો બહુ મસ્ત ક્વેશ્ચન છે, તમે જુઓ કે કેટલું ડીપમાં તમને ક્લિયર હશે તો તમે જવાબ આપી શકશો. ઓકે, ચલો, વી આ ડિરેક્શનમાં છે તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં આઈ પાછળ જ હોય, તો વી અહીંયા હોય તો આઈ તો એની પાછળ જ હોય, એટલું યાદ રાખવાનું. તો આઈ તમારો આ બાજુ જ આવશે. કેટલા ડિગ્રી આવશે? આ 30 ડિગ્રી છે તો વી 90 ડિગ્રી તમારે ડ્રો કરવાનો. તો આ એંગલ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 60 ડિગ્રી થશે. તો અહીંયાથી 30 ડિગ્રી થશે, આ 30 ડિગ્રી થઈ ગયો, એટલે આ 90 થઈ ગયો, 90 થઈ ગયો. તો આ થશે વિદ્યાર્થી મિત્રો આપણો આઈ નો ફેઝર. અને આ આઈ નો ફેઝર એક્સ અક્ષ સાથે કેટલો કોણ બનાવશે? તો ધન એક્સ અક્ષ સાથે આ એંગલ કેટલો છે? 60 ડિગ્રી. તો આન્સર ઇઝ 60 ડિગ્રી. કેમ? આપણને ધન એક્સ અક્ષ સાથે કહ્યું છે, પ્લસ એક્સ અક્ષ સાથે કહ્યું છે. હા, તમને ઋણ વાય અક્ષ સાથે પૂછ્યું હોય તો, ઋણવાય અક્ષ સાથે પૂછ્યું હોય તો ઋણવાય અક્ષ આ રહી. તો આ એંગલ તમારે જોવાનો. સો ઇટ્સ કેટલો? 150. અચ્છા, નહીં, હા બરાબર, નહીં, આ પણ નહીં લેવાનો. આપણે તો આઈ નો ફેઝર જે છે એ ઋણવાય અક્ષ સાથે બનાવવો હોય તો તમારે આન્સર 2 આવશે. ઋણવાય અક્ષ સાથે તમારે બનાવવાનો છે તો ઋણવાય અક્ષ સાથે તમે કેવી રીતે લેશો? આમ નહીં જવાનું, આપણે આ જોવાનું છે, યાદ છે ને? એટલે આ એંગલ કેટલો થશે? તો કે 90, 90, 180, 180, 30, that is 210 ડિગ્રી. અથવા આ બાજુથી જઈશું તો 90 અને 60, 150, એટલે 150 ડિગ્રી. બેમાંથી એક ઓપ્શન હશે ને હશે. બરાબર? જ્યારે પણ ક્વેશ્ચન આ રીતે પૂછાય ત્યારે. બોલો, કઈ ડાઉટ અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો? ક્લિયર છે? તો તમે વિષમગળી દિશામાં જશો, ઋણવાય અક્ષથી સમગળી દિશામાં જશો તો 210 અને વિષમગળી દિશામાં જશો તો 150 ડિગ્રી. તો બેમાંથી એક ઓપ્શન તમને આપશે. બરાબર? આ તો બહુ ડિટેલમાં જઉં છું, આવું પૂછી શકે. બરાબર? આમ તો જનરલી 1 માર્ક્સમાં તમારી પાસે આટલી મહેનત કરાવે કે આ ખૂણો કેટલો હશે આની સાથે, તો બસ આપી દેવાનો જવાબ, પતી ગયો. અને કાં તો તમને ગ્રાફ ઓળખવાના પૂછાશે કે તમને આવો ક્વેશ્ચન આપી દીધો હોય અને 4 ઓપ્શન્સમાં 4 આકૃતિ આપી દીધી હશે. બરાબર? તો એ 4 આકૃતિ પ્રમાણે જો વોલ્ટેજનો ફેઝર આ અક્ષ પર હોય તો આઈ નો ફેઝર કઈ અક્ષ પર મળે એ વિચારવાનું અને એને ધ્યાનમાં રાખીને જવાબ તમારે શોધીને આપવાનો. ક્લિયર છે અહીંયા સુધી? કોઈને કોઈ ડાઉટ નથી?
તો આના સાચા આન્સર તમે ક્યારે આપી શકશો? જ્યારે તમને આ બે ઇક્વેશન ખબર હોય અને જ્યારે તમને આ કી સેન્ટેન્સનો મતલબ ખબર હોય. ઓકે, તો માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે મને નથી લાગતું કે એમાં મારા બોર્ડ સમય જોઈશે, કારણ કે આ બેમાં જ તમને બહુ ક્લિયર થઈ ગયું હશે. ઓકે, તો ચાલો જોઈએ માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે. ચાલો માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ. ઓકે, ચલો ઇક્વેશન તમને ખ્યાલ આવી ગયો છે? યાદ આવી ગયા? કરી લો યાદ. હું લખું છું v is equal to vm sin omega t as it is and I is equal to im sin omega t. બોલો બોલો બોલો, પ્લસ ઓર માઇનસ? પ્લસ પાઈ બાય 2. ઓકે, અને આપણું કી સેન્ટેન્સ શું બનતું હતું? તો કે પ્રવાહ જે છે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો આગળ હોય. ક્લિયર છે અહીં સુધી? ક્લિયર છે અહીં સુધી? ફાઇન. તો જોઈએ આપણે સૌથી પહેલા તો બેઝિક તો જોઈ લો. અહીંયા ઘડી તકલીફ તો કઈ પડવાની જ નથી, કારણ કે મને ખબર છે કે હવે તમને બધું ક્લેરિટી આવી ગઈ છે. ચાલો, તો આપણે કઈ લઈશું? અહીંયા લઈશું. ઓકે, ચાલો વોલ્ટેજ નો ફેઝર કઈ લઉં છું? આ ડિરેક્શનમાં. સો ધીસ ઇઝ યોર વી અને ઓમેગા ટી એટલે થઈ ગયું વીએમ સાઇન ઓમેગા ટી. ઓકે, અને આઈ વોલ્ટેજ કરતા જે કળા હતી ઓમેગા ટી એમાં બીજા પાઈ બાય 2 એડ કરી દેવાના. વેરી ગુડ. કોણ બોલ્યું? કોણ બોલા? પાઈ બાય 2 માટે કોણ બોલ્યું? ફાઇન. તો પાઈ બાય 2 જે છે તમારે 90 ડિગ્રી લેવાનું. સો આ જે છે તમારો આગળ આવશે. ધીસ ઇઝ યોર આઈ. કારણ કે આ જે છે ધીસ ઇઝ પાઈ બાય 2. ક્લિયર? So can we go for questions? બોલો, ક્લિયર થઈ ગયું ને? ફાઇન. તો હવે ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાય છે જરા જુઓ, મજા આવશે દોસ્ત. JEE ને નીટ ની અંદર આ ક્વેશ્ચન્સ 4 માર્કમાં પૂછાય છે, તો કોમ્પિટિટિવમાં તમને કામ લાગશે. કે તમને ચલો આઈ નો ફેઝર આપી દઉં છું, ક્વેશ્ચન્સ આપી દઉં છું. આઈ નો ફેઝર, તો આઈ નો ફેઝર કઈ જાય છે તમારો? આઈ નો ફેઝર આ રહ્યો. ચાલો, ધીસ ઇઝ યોર આઈ, ફેઝર ઓફ આઈ. ચલો, તો માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં ક્વેશ્ચન છે, માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પ્રવાહનો ફેઝર આકૃતિમાં દર્શાવ્યો છે, તો એને અનુરૂપ વોલ્ટેજનો ફેઝર ક્યાં મળશે? નીચેના પૈકી કયો ઓપ્શન વોલ્ટેજના ફેઝરને રજૂ કરે છે? તો 4 ઓપ્શન્સ આપ્યા હશે. તો 4 ઓપ્શન પૈકી વી નો ફેઝર બતાવો છે. ચલો આમાં જ બતાવું, તમને વાંધો ના હોય તો બચાવો. તમને વાંધો ના હોય તો વી નો ફેઝર આમાં જ બતાવું. ઓકે, ચાલો. તો વી નો ફેઝર કઈ બતાવશો? બોલો. આઈ આગળ, વી પાછળ. તો વી આમ જાવ તો આગળ, આમ જાવ તો પાછળ. કેટલા ડિગ્રી પાછળ? 90 ડિગ્રી પાછળ. તો વી બતાવી દેવાનો અહીંયા આગળ. ઓકે, કઈ ડાઉટ? છે અહીંયા? ક્લિયર? ફાઇન. ચાલો, પછી તમને ક્વેશ્ચન્સ દાખલા તરીકે આવી રીતે પૂછ્યો છે. ક્વેશ્ચન્સ આપ્યો છે. આમાં ક્વેશ્ચન્સ ઓછા જોઈશું આપણે. પૂછો કેમ? કારણ કે ઇન્ડક્ટરમાં બહુ પ્રેક્ટિસ કરી લીધી અને ક્લિયર થઈ ગયું છે તમને લોકોને. ઓકે, તો હવે ચલો અહીંયા બતાવી દઈએ છીએ આપણે, રેન્ડમલી બતાવી દઈએ. એક આ રહ્યો સપોઝ આઈ નો ફેઝર. ચાલો, તો વી ક્યાં જવાનું? આમ કે આમ? આમ પાછળ. વી તો પાછળ જ રાખવાનો કેપેસિટરમાં. કેટલા ડિગ્રી? 90 ડિગ્રી. તો આ જે છે એ 90 ડિગ્રી થઈ જશે. તો આ થઈ ગયો તમારો વોલ્ટેજનો ફેઝર.
રાઈટ। હવે આ જે ખૂણો છે તમને 20 આપ્યો હોય તો આ ખૂણો તમારો આ અક્ષ સાથે 70 થાય, આની સાથે 20 થાય। આ રીતે મેં તમને આગળ પણ કહ્યું કે ક્વેશ્ચન્સ કેવી રીતે તમારે પૂછાશે। એક ઇન્ડક્ટરમાં આપણે ચર્ચા થઈ ગઈ છે, પણ હંમેશા યાદ રાખજો આઈનો ફેઝરની જે મૂલ્ય છે, લેન્થ જે છે, એરોની જે લેન્થ છે, એ આઈના ફેઝરની લેન્થ તમારે કેવી રાખવાની છે? ઓલવેઝ ઓછી રાખવાની છે। બાય ડિફોલ્ટની વાત કરું છું, ઓકે। અહીંયા આ બધું સમજાવતી વખતે હું જો આ વોલ્ટેજ મોટો છે, આઈ નાનો છે, પણ કોઈ જગ્યાએ જો આમાં આઈ મોટો લાગતો હોય તો એ તમારે કરવા નથી। તમારે હંમેશા એટલું જ યાદ રાખવાનું છે કે આઈનો ફેઝર જે છે એ તમારે મોટો રાખવાનો છે, ઓકે। ચાલો વી નો ફેઝર આપી દઉં। આ રહ્યો વી નો ફેઝર। તો આઈનો ફેઝર આઈ આગળ છે 90 ડિગ્રી, આ જે થઈ ગયો આપણો આઈનો ફેઝર કેટલા ડિગ્રી છે? 90 ડિગ્રી। ક્લિયર? બોલો કઈ ડાઉટ છે અહીંયા સુધી? ઓકે, ચાલો હજુ આગળ જોઈએ એકાદ બે ક્વેશ્ચન્સ। તમને આવા ક્વેશ્ચન્સ પૂછાશે જ, એવું મેન્ટલી પ્રિપેર થઈને કરો। તમારે તો કી સેન્ટેન્સ અને ઇક્વેશન્સ વી અને આઈ ના આટલા યાદ રાખો બચ્ચો, આપણી ગેરંટી છે તમને વાંધો આવવાનો જ નથી। ચલો આ વી છે, વી નો ફેઝર છે, તો આઈ નો ફેઝર ક્યાં આવશે? આઈ આગળ આવશે 90 ડિગ્રી એ, તો 90 ડિગ્રી આ થઈ ગયો તમારો આઈ નો ફેઝર 90 ડિગ્રી, ઓકે। તો આઈ હોપ કે તમને લોકોને ક્લિયર થઈ ગયું હશે કે માત્ર કેપેસિટર, માત્ર ઇન્ડક્ટર અને રેઝિસ્ટરની અંદર તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, ઓકે। અને થોડીક બીજી ચર્ચા, એક્સ્ટ્રા ચર્ચા જે આપણે પેલા ગ્રાફની અંદર રહી ગયું છે, તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, આ હવે ફેઝર નથી, પણ આ ફેઝર માટે તો તમારે હંમેશા બસ ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે આ કી સેન્ટેન્સ એટલે ઇક્વેશન યાદ હશે એટલે ફેઝરના રિગાર્ડિંગ કોઈ પણ ક્વેશ્ચન્સ તમે આરામથી સોલ્વ કરી શકશો, ઓકે। હવે આ રિવાઇઝ કરાવી લઉં છું। ઇન્ડક્ટર માટે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલો હતો? XL is equal to omega L is equal to 2 pi nu L। તો જુઓ XL જે છે that is directly proportional to the frequency of AC, રાઈટ। તો XL અને ફ્રીક્વન્સીનો ગ્રાફ ડ્રો કરીશું તો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે, તો એ ગ્રાફ XL અને ન્યુ નો કેવો આવશે? સુરેખ આવશે, રાઈટ। પણ કેપેસિટર માટે તમે લોકો યાદ રાખો, કેપેસિટર માટે શું ઇક્વેશન છે? XC is equal to 1 upon omega C, 1 upon 2 pi nu C। અહીંયા XL જે છે that is proportional to nu, અહીંયા XC છે that is proportional to 1 by nu। તો ગ્રાફ હંમેશા 1 upon ક્વોન્ટિટી હોય તો એ તમારો આવો આવશે, રાઈટ। સો this is your XC, this is your frequency nu। એટલે ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં, માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં ફ્રીક્વન્સી વધે તો XL વધે, ને XL વધે તો પ્રવાહ ઘટે। ક્લિયર છે? ફાઇન, રાઈટ। તો પ્રવાહ આની અંદર કેવો થાય? ઘટે। જ્યારે આની અંદર ફ્રીક્વન્સી વધે, યાદ રાખો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં, માત્ર ઇન્ડક્ટર, ન્યુ વધે તો પ્રવાહ ઘટે, રાઈટ। કારણ શું? કારણ કે ન્યુ વધે તો XL વધે, અને XL વધશે તો પ્રવાહ ઘટશે। જ્યારે માત્ર કેપેસિટર છે, કેપેસિટરમાં વિદ્યાર્થી મિત્રો ઊંધું છે। કેમ? તો કે તમે જુઓ ફ્રીક્વન્સી વધે તો XC ઘટે, અને XC ઘટે તો ફ્રીક્વન્સી જે છે એ તમારી વધે। આ બધા 1 માર્કના ક્વેશ્ચન્સમાં તમને કામ લાગવાના છે, એટલે લખી લેજો। ફેઝર ડાયાગ્રામ પત્યા પછી આ મેટરને પણ કોપી કરી લેજો, આની જરૂર આપણને વારે ઘડીએ પડવાની છે, ઓકે।
સો ઇન્ડક્ટર કેપેસિટરના ગ્રાફ તમારા એમાં ફ્રીક્વન્સી રિએક્ટન્સ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વર્સિસ ન્યુ કેપેસિટિવ રિએક્શન્સ વર્સિસ ન્યુ, રાઈટ. આ ગ્રાફ કેવી રીતે આ તે જોઈ લો. અને ન્યુ વધે તો શું વધે? એક્સેલ વધે, ને એક્સેલ વધે તો પ્રવાહ ઘટે. હવે તમને એ ખબર પડી ગઈ પ્રવાહ કેમ ઘટે છે કે એ પણ બતાવી દઉં. કારણ કે પ્રવાહનું ઇક્વેશન છે Im ઇઝ ઇક્વલ ટુ Vm ડિવાઇડેડ બાય XL, અને Im ઇઝ ઇક્વલ ટુ Vm બાય XC, અને XC ઇઝ ઇક્વલ ટુ શું છે? જુઓ ધ્યાનથી, 1/ωc, રાઈટ. તો આના બરાબર આવશે Vm ઇન્ટુ ઓમેગા L, આની અંદર આવશે અરે ભાગ્યા ઓમેગા L, અને આની અંદર આવશે Vm ઇન્ટુ ઓમેગા ઇન્ટુ C. ક્લિયર થઈ જશે? તો આટલી વસ્તુ ખાલી તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. મેં કશું નથી કર્યું, એક્સેલ ની કિંમત જ રિપ્લેસ કરી છે. ઓકે, આ ઓમનો નિયમ છે. તો આ રીતે લખોઈને પ્રિપરેશન કરજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને ફેઝરમાં હવે હું કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન્સ આપીશ, કોઈ પણ પરિપથ માટે કોઈ પણ વોલ્ટેજ કે આઈ નો હું તમને ગ્રાફ આપીશ, અને એ ગ્રાફને રિગાર્ડિંગ તમારે બીજાનો ગ્રાફ તમારે શોધવાનો છે. ઓકે, ફાઇન. ચાલો તો મળીએ. ટેક કેર. જય શ્રી કૃષ્ણ.